મતદાન પ્રક્રિયા દરમિયાન અથવા મોકપોલ દરમિયાન કયા પ્રકારની એરર આ મશીનમાં આવી શકે, શું કારણો હોઈ શકે અને એનું શું સોલ્યુશન હોઈ શકે એની વિશે આપણે જોઈએ. તમે જ્યારે જોડાણ કરશો એટલે સૌથી પહેલી એરર આવી શકે છે લિંક એરર. તો લિંક એરર ડિસ્પ્લેમાં લખાણ બતાવે તો તમારે સમજવાનું કે તમારે જે આપણે કેબલ જોઈન્ટ કરેલો છે એ બરોબર કેબલ જોઈન્ટ થયેલો નથી. જો એને કેબલને હલાવવાથી કે એમ આપણે રિપેર નથી કરવાનો, ફરી વખત સ્વિચ બંધ કરી અને લેચ દબાવી એનું કનેક્શન દૂર કરી અને ફરી વખત રીકનેક્શન કરવાનું છે, જેથી લિંક એરર દૂર થશે. હવે બીજી એરર જે છે એમાં ડિસ્પ્લે ઉપર એવું લખાયેલું આવશે કે પ્રેસ્ડ એરર. જો પ્રેસ્ડ એરર લખાયેલું આવે તો પ્રિસાઇડિંગ ઓફિસરે સમજવાનું રહેશે કે કોઈ પણ વાદળી બટન જે મતદારનું છે એ દબાયેલી પોઝિશનમાં રહી ગયેલું છે અથવા તો કોઈ મતદારે બરાબર મતદાન કરેલું નથી. કંટ્રોલ યુનિટની સ્વિચ બંધ કરી હાજર તમામ મતદાન એજન્ટોને સાથે મતકુટીરમાં જઈ અને બેલેટ યુનિટની બધી સ્વિચ આપણે તપાસવાની છે અને બધી સ્વિચ ઓકે લાગે દબાવતા અને પછી પ્રેસ એરર જે છે એટલે જે દબાયેલી સ્વિચ છે એ પાછી યોગ્ય પોઝિશનમાં આવી જાય, ત્યારબાદ ફરી પાછા આવી અને કંટ્રોલ યુનિટમાંથી સ્વિચ ઓન કરી અને ફરી વખત મતદાન બેલેટ યુનિટ આપી બેલેટ કમાન્ડ આપીને શરૂ કરવાથી પ્રેસ એરર પણ જતી રહેશે. ત્રીજી એરર છે મિત્રો એ એવી આવી શકે કે તમે મતદાન કરતા હો ત્યારે 2 કલાકે આંકડા આપવાના છે તો ટોટલ બટન દબાવો ત્યારે ટોટલ બટન કામ આપે નહીં, કે ટોટલ બટન ત્યારે જ દબાવવાનું છે જ્યારે બીજી લેમ્પ ચાલુ ન હોય. જો બીજી લેમ્પ ચાલુ હશે તો ટોટલ બટન કામ આપશે નહીં. ત્યાર પછીની એરર છે જો ડિસ્પ્લે પર ઇનવેલિડ લખાણ આવે તો સમજવાનું છે કે આ કઈ પ્રકારની એરર છે, તો કે આપણે પ્રિસાઇડિંગ ઓફિસરે ક્રમ તોડેલો છે. એટલે કે મોકપોલ કર્યા પછી ક્લોક વાઇઝ ઘડિયાળના કાંટાની દિશા તરફ ક્લોઝ રિઝલ્ટ અને ક્લિયર એટલે કે CRC એનો જો ક્રમ તૂટશે તો જ ઇનવેલિડ આવશે. માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્રમ તૂટે નહીં તો ઓટોમેટિક ઇનવેલિડની એરર દૂર થશે. ત્યાર પછીની એરર આવી શકે છે મિત્રો કે તમે મશીન ચાલુ કરો ત્યારે ડિસ્પ્લેમાં કોઈ પ્રદર્શિત કંઈ થાય નહીં અને બીપ અવાજ આવે નહીં. મશીનની સ્વિચ ચાલુ કરો એટલે બીપ અવાજ આવવો જોઈએ અને એને ડિસ્પ્લે ઉપર બધું પ્રદર્શિત થવું જોઈએ. જો આ પ્રકારની ખામી આવશે, કાંઈ પણ નહીં થાય તો સમજવાનું કે આ કંટ્રોલ યુનિટ બદલાવાને પાત્ર છે, તો તમારે તમારા ઝોનલ ઓફિસરને જાણ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો જે છે એ ડિસ્પ્લે ઉપર માત્ર ડોટ એટલું જ પ્રદર્શિત થયેલું આવશે તો આપણે સમજવાનું છે કે આની બેટરી બિલકુલ ખાલી થઈ ગયેલી છે, બેટરી ઉતરી ગઈ છે, તો એ પણ એની બદલાવાની પ્રક્રિયા એટલે કે જે આપણને સૂચના મળે ઉપરથી એ પ્રમાણે કરવાનું રહેશે. તો આટલા પ્રકારની ખામીઓ આમાં આવે અને એને આ રીતે આપણે દૂર કરી શકીએ. કંટ્રોલ યુનિટના ડિસ્પ્લેમાં જો એરર લખાયેલું આવે તો એ વખતે આપણે કાંઈ કરી શકતા નથી, આ કંટ્રોલ યુનિટ આપણે બદલાવવું જ પડે છે. હવે આજે આપણે અત્યારે નિદર્શન જોયું એ તમામ નિદર્શન જે આ કંપનીએ મશીન બનાવેલું છે અને ચૂંટણી આયોગ્યને યોગ્ય ઠેરવેલું છે એની પ્રમાણે છે. તો ફાઇનલી દરેક પ્રિસાઇડિંગ ઓફિસરે આ યુઝર મેન્યુઅલ છે એમાં પ્રકરણો 4 છે એ આપણને લાગુ પડે છે, પ્રિસાઇડિંગ ઓફિસરને લાગુ પડે છે. એટલે એનો ખાસ અભ્યાસ કરવો, આખી પુસ્તિકાનો અભ્યાસ કરવો અને ત્યારબાદ જ આ પ્રમાણે આ મશીનને હેન્ડલ કરવાથી કોઈ પણ પ્રકારનું અડચણ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આવશે નહીં.